તમને ખૂબ સફળ બનાવે. અત્યારે વિશેષ હું કાંઈ એટલા માટે નથી કહેતો, મારા ગુરુજી અક્ષરવાસી થયા ને 5 જ દિવસ થયા છે, થોડો હું પણ કન્ફ્યુઝ છું. સાધુ તરીકે આવાગમન એનું દુઃખ મને ના હોવું જોઈએ, પણ જેની સાથે 27 વર્ષ કાઢ્યા હોય, જેણે આપણને સંપ્રદાયના અમી પાયા હોય, જેણે મોક્ષનો પથ બતાવ્યો હોય, તો ભગવાનના ધામમાં વાતો કરતાં કરતાં કહીને જતા રહ્યા હું ભગવાનના ધામમાં જાઉં છું. પણ જ્યારે આંટી ઘૂંટી આવે ત્યારે વડીલ બેઠા હોય તો એને પૂછી શકાય. એ પૂછવાનું ઠેકાણું ગયું છે, એટલે થોડો હું પણ આજે જેવો જોઈએ એવો કે નથી, કન્ફ્યુઝ છું. એટલે વિશેષ કાંઈ કહી શકતો નથી, પણ કહીશ કે જ્યારે બી જરૂર પડે, જે પાયાને તમે બહાર ઉપસાવવા માગો છો એ જ સિદ્ધાંતનો હું સાધુ છું. સાંપ્રદાયિક લડાઈ અત્યારે મારી ચાલે છે. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ ઘેલા નદીએ સમયો કરવા અને 500 પરમહંસોની સાથે સ્નાન કરવા જતા એ પ્રસાદીનો રસ્તો છે એ વિમુખ સંસ્થાના લોકોએ બંધ કર્યો છે. એની લગભગ 1.5 વર્ષથી મારી જબરજસ્ત લડાઈ ચાલે છે. આ માથે વાળ ને દાઢી એ પણ એના ભાગરૂપે છે. એટલે તમે જે કાર્ય કરી રહ્યા છો એ મારા હૃદયની ભાવનાઓ છે. જ્યાં બી જરૂર પડશે મારા વિચારોની, વ્યક્તિગત મારા પોતાને બી ક્યાં બી આવવું પડશે તો ગમે ત્યારે બી મને યાદ કરશો. તો મને જેટલી સમજણ છે સંપ્રદાયની, ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો તો એટલો મજબૂત નાખ્યો છે કે એના સુધી પહોંચવા માટે તો કદાચ શેષ નારાયણને પણ, સરસ્વતી દેવી પણ ટૂંકા પડે એમ કહી શકો. પણ મને જ્યાં સુધી ગુરુઓના માધ્યમથી, સંપ્રદાયના ગ્રંથોના અભ્યાસના માધ્યમથી સમજણ છે, તો મને જેટલી ખ્યાલ હશે એની તમને માહિતી જરૂરથી આપીશ. અને ફરી એકવાર આવું સરસ કાર્ય કરો છો એ બદલ સાધુ તરીકે, ગઢડા મંદિરના મહંત તરીકે મારા ખૂબ બધા આશીર્વાદ. ભગવાન તમને સાથે.